પોરબંદરને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતાની સાથે પોરબંદરવાસીઓમાં ખુશીની લાગણી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. અર્જુન મોઢવાડિયાની મીડિયા સાથેની વિશેષ પ્રતિક્રિયા. નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકારના મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વિધાનસભાની અંદર લીધેલો હતો અને નીતિ વિષયક જાહેરાત કરી. એ નીતિ વિષયક જાહેરાત પછી એના માટેનું જે માળખાકીય વ્યવસ્થા કરવાની હોય મહાનગરપાલિકાની, એની તૈયારી કરીને આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નવી 9 મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કર્યો છે, એને માટે હું ભારતીય જનતા પાર્ટીની સરકારનો અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અંતઃકરણપૂર્વક આ 9 મહાનગરો જનતા વતી આભાર માનું છું. પોરબંદરને શું લાભ મળશે આને કારણે? જે મારું પોરબંદર નગર છે, મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, ભક્ત સુદામાજીની કર્મભૂમિ અને જન્મભૂમિ છે, અને સોમનાથ અને દ્વારકાની વચ્ચે બરોબર મિડલની અંદર પોરબંદર નગર આવેલું છે. એક તરફ પોરબંદરના એક છેડે જ્યાં રૂક્ષ્મણી વિવાહ થયા હતા ભગવાન કૃષ્ણના, એ માધવપુર આવેલું છે. બીજી તરફ હર્ષદ માતાજીનું મંદિર આવેલું છે, અને 100 કિલોમીટર જેટલો રમણી દરિયા કિનારો આવેલો છે. બરડા ડુંગર, બરડા અભયારણ્ય જ્યાં સિંહ વસવાટ કરવા જઈ રહ્યા છે એ આવેલું છે, અને બીજી તરફ વિશ્વનું સૌથી મોટું કહી શકાય એવું એક પક્ષી અભયારણ્ય પણ આવેલું છે. ટુરિસ્ટ પોટેન્શિયલ, પ્રવાસનની સંભાવનાઓ અહીં ભરપૂર પડેલી છે, અને પ્રવાસનના વિકાસ માટે નગરની સફાઈ અને નગરનો ટ્રાફિક ઉત્તમ કક્ષાનો હોવો જોઈએ. એ સ્વચ્છતા અને આ બે જે ટ્રાફિક સમસ્યા છે એ પ્રી કન્ડિશન છે. એટલે મહાનગરપાલિકા થવાથી પોરબંદરનું જે માળખાકીય વ્યવસ્થાઓ છે એ મજબૂત થવાની, મહાનગરનું જે વ્યવસ્થાતંત્ર છે એ પણ ઉત્તમ કક્ષાનું થવાનું, આવક વધવાની, ગ્રાન્ટ પણ વધવાની, સરકારી સહાય પણ વધવાની. એને કારણે પોરબંદરને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિશ્વના નકશામાં મૂકવા માગે છે, એનાથી પોરબંદરની જનતાને, પોરબંદર શહેરને, રાજ્યને, તમામને ખૂબ મોટો ફાયદો થવાનો છે. એના માટે પણ હું પોરબંદરની જનતા માટે વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું. પોરબંદરના દરિયામાં